તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે વાત કરવાના છે પીએમ કિસાન સહાય યોજનાની। જી હા, પીએમ કિસાન સહાય યોજનાની જે અંતિમ તારીખ છે ખેડૂત મિત્રો, તે 30 જૂન છે। એટલે કે 30 જૂન પહેલાં તમારો જે પણ હપ્તો છે તે પડી જશે। પરંતુ મહત્ત્વની વાત એ છે ખેડૂત મિત્રો કે આ વખતે સરકારે કેવાયસી ફરજિયાત રાખ્યું નથી ખેડૂત મિત્રો, પરંતુ તેની જગ્યાએ ફાર્મર આઈડી છે તે ફરજિયાત રાખ્યું છે। તો જે ખેડૂતો પાસે અત્યારે ફાર્મર આઈડી નથી તેઓના જે પણ હપ્તા છે તે આ વખતે મળશે નહીં। તો જ્યાં સુધી તેઓ ફાર્મર આઈડી બનાવી નહીં લે ત્યાં સુધી તેમના જે પણ હપ્તા છે ને તે આ વખતે પડવાના નથી ખેડૂત મિત્રો। તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી ફાર્મર આઈડી બનાવી ના હોય તે લોકો જલ્દીથી CSC સેન્ટર પર જઈ અથવા મોબાઈલથી તમે પોતાની જાતે ફાર્મર આઈડી છે તે બનાવી શકો છો ખેડૂત મિત્રો। તો ખેડૂત મિત્રો, જે પણ લોકોને ફાર્મર આઈડી બનાવતા નથી આવડતું તેવા ખેડૂત મિત્રોએ યુટ્યુબ પર વિડીયો જોઈને કઈ રીતે ફાર્મર આઈડી બનાવાય છે તેની સંપૂર્ણ માહિતી મેળવી લેવાની છે, જેથી તેઓ પણ યોગ્ય રીતે ફાર્મર આઈડી બનાવી શકે અને જલ્દીથી અપ્રૂવ કરી લે। તો જ્યાં સુધી ખેડૂત મિત્રો તમે આ ફાર્મર આઈડી બનાવશો નહીં ને ત્યાં સુધી પીએમ કિસાનના જે પણ હપ્તા છે ને તે મળવાના નથી ખેડૂત મિત્રો। તો તમારા ભલા માટે જ છે કે તમે જલ્દીથી ફાર્મર આઈડી છે તે બનાવીને રજિસ્ટ્રેશન કરી લો। તો ખેડૂત મિત્રો, તેના વગર જે તમારા 2000ના હપ્તા અત્યાર સુધી મળ્યા છે કેવાયસીના માધ્યમથી, તો આ વખતે કદાચ ના પણ મળે જો તમારી પાસે ફાર્મર આઈડી નથી। તો આ વખતે સરકારે કેવાયસી છે ને તે ફરજિયાત રાખ્યું નથી, પરંતુ જો તમારે હપ્તો નથી આવતો તો તમારે ચેક કરી લેવાનું છે। અને જો હપ્તો પડવાની તારીખ શરૂ થઈ જાય છે તો તમારે બેનિફિશરી લિસ્ટમાં જઈને પણ તમારે ચેક કરી લેવાનું છે કે તમારો હપ્તો જે પણ છે તે હપ્તો તમારા ખાતામાં આવ્યો છે કે નહીં। અને ખેડૂત મિત્રો, એક મહત્ત્વના સમાચાર એ પણ છે કે જે પણ લોકોને 2000ના હપ્તા પડતા નથી, એટલે કે ભૂલથી સરેન્ડર થઈ ગયેલું, તો તેવા લોકો માટે પણ એક સારા સમાચાર છે કે તેઓ માટે એક રિકોવેશન ફોર્મ છે। રિકોવેશન જે ફોર્મ છે ને અત્યારે પીએમ કિસાનની જે ઓફિશિયલ વેબસાઇટ છે ને તેના પર ચાલુ છે। તો મેં પણ 1 થી 2 જણના રિકોવેશન માટેના ફોર્મ ભર્યા છે। તો તમે પણ જો રિકોવેશન કરવા માગતા હોય, એટલે કે જો રિકોવેશન કરાવશો ને અને તમારા ચારે ચાર તમારા સ્ટેટ લેવલે, ત્યારબાદ જિલ્લા લેવલે, તાલુકા લેવલે જો તમારા ગ્રીન ટીક આવી જાય છે તો તમારો જે પણ હપ્તો છે જે બંધ થઈ ગયો હતો તે ફરીથી ચાલુ થઈ જશે ખેડૂત મિત્રો। તો વિડીયો સારો લાગ્યો હોય ખેડૂત મિત્રો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં। તો મળીએ છીએ એક નવા ટૉપિક પર ને નવા વિડીયો સાથે। તો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો।